નમસ્કાર, હું છું જયેશ. નમસ્કાર, હું છું વિધિ. આજનો જે અવસર છે એ અવસર આખરે વિશેષ યોગવાળો છે વિધિ. બિલકુલ, અને શિવજીની આરાધનાનો અવસર છે, કારણ કે આવી ગઈ છે મહાશિવરાત્રી. અને આ છે મહાફળદાયી, કારણ કે આ વખતની મહાશિવરાત્રી એ મહાફળદાયી રહેશે. પણ કેવી રીતે? કેટલાક વિશેષ સંયોગની વાત કરીશું, પરંતુ મને સૌથી વધુ મજા આવવાની છે કારણ કે આ વખતે મહાશિવરાત્રી અને મહિલા દિન બંને એક સાથે છે. ઓહો, તો આખરે આ મહા અવસર છે અને આ મહા અવસર પર આપણે ઘણી બધી એવી મોટી વાતો કરવાની છે, શાસ્ત્રોક્ત વાત કરવાની છે, અને એ પણ ખૂબ સરળ રીતે. બિલકુલ, એવા સરસ મજાના ઉપાયો આપના સુધી પહોંચાડવા છે કે જેનાથી આપની દરેકે દરેક સમસ્યાનું સમાધાન આ જ કાર્યક્રમ થકી આપને મળી જાય. બિલકુલ, અને તે ઉપાયો થકી આપણે જાણીશું, શાસ્ત્રોક્ત બાબતોથી જાણીશું, અને સૌથી મોટી વાત એ હશે કે આપ ઘરે બેઠા ઉપાય કરી શકશો, એટલા સરળ હશે આ ઉપાયો. અને એટલે જ તો આપણો આ કાર્યક્રમ છે મહાફળદાયી મહાશિવરાત્રી. તો આ શિવરાત્રી મહાફળદાયી કેવી રીતે બનશે એના માટે તમારે મળવું પડશે અમારા મહેમાનોને. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર મૌલી રાવલ, જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી અને માઈ ઉપાસક. નમસ્કાર, હું છું આચાર્ય અભિમન્યુ ત્રિવેદી. હું છું જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી તથા ભાગવત કથાકાર. હું શિવકન્યા ડૉક્ટર અનુશ્રી. હું તમારી સાથે મારા અને શિવજી વચ્ચેના જે બી સંવાદ થયેલા છે મારી શિવ પૂજામાં અને મારા અનુભવ અને જે બી ચમત્કાર મેં અનુભવ કર્યા છે એ આજે તમારા સભી દર્શક મિત્ર જોડે હું શેર કરીશ. હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હરેશભાઈ જોશી. વેદ, ઉપનિષદ, આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથોના માધ્યમથી શિવરાત્રિનો આ મહાસંયોગ આજે આપણે માણીશું. શ્રી ગણેશાય નમઃ. મારું નામ શ્રુતિ શાહ છે. હું મેડિકલ એસ્ટ્રોલોજર છું, હોલિસ્ટિક હીલર છું, અને આજે આપણે વાત કરવાના છે શિવ તત્વની સાથે કેવી રીતે રહી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, હું નરેશ રાણા, નાડી જ્યોતિષ, વાસ્તુ એક્સપર્ટ અને અંકશાસ્ત્રી. નમસ્કાર, હું છું ડૉક્ટર મેઘા રાયચુરા, વૈદિક એસ્ટ્રોલોજર અને પામિસ્ટ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી ચેતન પંડ્યા, જ્યોતિષાચાર્ય, જ્યોતિષ, કર્મકાંડ, વાસ્તુનો જાણકાર. તો તમામ મહેમાનોને આપણે સાંભળ્યા એ પરથી એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આજે શિવ રિલેટેડ તમામ ચર્ચા થશે, શાસ્ત્રોક્ત અને સાથોસાથ મેડિકલ રિલેટેડ, હિલિંગ રિલેટેડ, મંત્ર રિલેટેડ, ઉપાયો રિલેટેડ, અને આ તમામ બાબતો પરથી એટલો ખ્યાલ આવી જશે વિધિ કે આજે જે સાર્વત્રિક રીતે શિવ છે ને એ આપણને સમજાવવાના છે. બિલકુલ, શિવને સમજવાનો જે પ્રયત્ન છે ને, એટલે જ મને સૌથી પહેલો પ્રશ્ન જયેશ એ થાય કે આ મહાશિવરાત્રી એટલે શું? જો એનો જવાબ જોઈતો હોય તો હું પહેલા હરેશભાઈ પાસે જાઉં છું. હરેશભાઈ, મહાશિવરાત્રી એટલે શું? કઈ રીતે મહાશિવરાત્રીની વ્યાખ્યા આપણે કરી શકીએ? કેમ ખાસ છે આ પર્વ? આપણા શાસ્ત્રોમાં પ્રમુખ રીતે 3-4 રાત્રિઓ બતાવી છે: કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, દારુણા. એની અંદર કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ. એમાં આ મહારાત્રિ છે એ છે ભગવાન શિવના આ પ્રાગટ્યોત્સવ, એટલે કે જગતમાં પહેલું શિવલિંગ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા પ્રભુ, એ દિવસ એટલે આ મહાશિવરાત્રિનો દિવસ. તો આ મહાશિવરાત્રિનો દિવસ એ મહારાત્રિ તરીકે ઓળખાય છે. અને વિશેષ આ વર્ષની મહારાત્રિમાં જોઈએ તો શિવયોગ છે અને શ્રવણ નક્ષત્ર છે, મકર રાશિનો ચંદ્ર છે, અને ખૂબ વર્ષો પછી, એટલે લગભગ સમથિંગ એવું કહી શકાય કે 50 વર્ષો પછી આ મહાસંયોગ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, જ્યારે શિવયોગની અંદર શિવરાત્રિ છે અને શુક્ર પ્રદોષ છે. પાછો એ દિવસે પ્રદોષનો કાળ છે અને શુક્રવારની શિવરાત્રિ હોવાથી શુક્ર પ્રદોષ છે. શુક્ર ગ્રહ એ સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરનાર ગ્રહ છે, એટલે આ મહાશિવરાત્રિ એ સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરનારી રાત્રિ પણ છે. આખરે વિશેષ સંયોગ છે. પરંતુ આચાર્ય ચેતન પણ આપણી સાથે છે. ખાસ કરીને એ જણાવો કે આ તબક્કે આ મહાફળદાયી બની રહે એવું કેમ લાગી રહ્યું છે? કેમ બનશે આ વખતની મહાફળદાયી મહાશિવરાત્રી? કેમ કે જેમ હરેશભાઈએ કહ્યું એમ કે શુક્ર પ્રદોષ છે. અત્યારે માણસ માત્રને સૌથી વધારે જરૂર છે પહેલા નંબરે પૈસાની, બીજા નંબરે છે દરેક વ્યક્તિને જરૂર છે લગ્ન જીવન માટેની, કે આ દરેક માટે શુક્ર સૌથી વધારે પ્રાધાન્ય છે. કેમ કે શુક્ર લગ્ન કરાવનારો, લક્ષ્મી આપનારો ગ્રહ છે. માટે જ શુક્ર પ્રદોષ હોવાથી આ મહાશિવરાત્રિ જે લોકોને જે વસ્તુની પ્રાપ્તિ જોઈએ છે એ પ્રાપ્તિ કરાવનાર છે. તેથી જ દરેકની મનોકામના પૂર્ણ કરનાર છે. માટે આ શિવરાત્રિ ઉત્તમ ફળદાયી છે. તો આચાર્યજીએ સરસ મજાનો જવાબ આપ્યો છે, એટલે મને એ પણ જાણવું છે મૌલીબેન કે મહાશિવરાત્રી તો શિવ અને શક્તિ બંને સાથે જોડાયેલો પર્વ છે, એટલે જરા આ પર્વને લઈને આપના વિચારો રજૂ કરી. મહાશિવરાત્રિના દિવસે શિવ અને શક્તિના લગ્ન થયા હતા, એટલે કે શિવ અને પાર્વતીના. ત્યારે આખા સમાજને પરિવાર પ્રેમ શું હોય છે
કેવી રીતે તમે સારા નરસા ગુણો સાથે તમારી વિકટ પરિસ્થિતિઓમાં તમે કેવી રીતે જીવન જીવી શકો એનું ઉત્તમ ઉદાહરણ આપવા માટે એમને લગ્ન કર્યા. વ્યક્તિ ઈચ્છતું હોય કે એમના જીવનમાં પણ ઉજાસ આવે, પરિવર્તન આવે, અને સૌથી મોટું પરિવર્તન તો વિવાહ બાદ જ આવતું હોય છે. અને આખરે મહાશિવરાત્રી એટલે આખરે શિવ અને પાર્વતીના વિવાહની રાત્રિ. અને મારે તો ઉપાય તરફ એટલે માટે જવું છે કારણ કે લોકોને સૌથી વધુ છે ને ઉપાય જાણવા હોય છે કે તેમને શું ફલશ્રુતિ મળશે. તો રાણા સાહેબ આપની પાસે આવું છું. આખરે આ મહાશિવરાત્રિનો અવસર છે અને જે લોકો લગ્ન વાંછુક છે તેના માટે આ અવસર કેટલો, કયા રાશિના જાતકો એવા છે કે જેના માટે ખૂબ સારો રહેશે આ વખતે આ મહાશિવરાત્રિનો અવસર લગ્ન માટે? સૌથી પ્રથમ તો અગર ઉપાયોની વાત કરીએ તો આ એક એવું જાગરણ નહીં પણ જાગૃત થવાની અવસ્થા છે. મહાશિવરાત્રિ વખતે ઉર્જા જે છે એ ઉર્ધ્વગામી એટલે અહીંયાથી વિશ્વાકાશ તરફ જતી હોય છે. 4 પ્રહર તમે જાગીને અગર જો શિવલિંગ પર જો જળાભિષેક કરશો તો પણ તમારી દરેક મનોવાંછિત તમને ફળ આપનારું આ એક અવસર બની જશે. અને અગર જો આપણે રાશિઓ વિશે વાત કરીએ તો સૌપ્રથમ ગુરુ જે મેષ રાશિમાં છે, મેષ રાશિ, મિથુન રાશિ અને વૃશ્ચિક રાશિ, આ દરેક જાતકો માટે મનોવાંછિત ફળ આપનારું અને સારું જીવન સાથી પ્રાપ્ત કરવા માટેનું આ વર્ષ છે. તો આ ત્રણેય રાશિ અગર જો રાશિવાળા જાતકો અગર જો મહાશિવરાત્રિના દિવસે પૂજા કરે છે, જે લોકો નથી પામી શકતા અથવા તો જે લોકોના યોગ નથી બનતા એ પણ આ મહાશિવરાત્રિના દિવસે અગર શિવ અને શક્તિની પૂજા કરશે તો એ વ્યક્તિઓને, એ જાતકોને અવશ્ય ફળ પ્રાપ્તિ થશે. અચ્છા, ફળ પ્રાપ્તિની વાત થઈ રહી છે, મને જરા અનુશ્રી પાસેથી એ જાણવું છે કે એમના શિવજી સાથેનું કનેક્શન શું છે? જી વિધિબેન, જય શ્રી મહાકાલ. હું પહેલાં તો એ જ કહેવા માંગીશ કે શિવ એ પ્રેમની પરિભાષા છે. તમે મનથી શિવને પ્રેમ કરશો, આત્માથી શિવમાં લીન થઈ જશો, બસ શિવનું નામ જપ કરશો, ગમે તે સમય ગમે તે સ્થાને. ઉપાય તો છે જ, જેમ આ બધા કહી રહ્યા છે. અગર એ ના થઈ શકતા હોય તમારાથી, રિચ્યુઅલ્સ ફોલો ના થઈ શકતા હોય યંગસ્ટર્સથી, અગર સ્પિરિચ્યુઅલી મેડિટેટ કરશે, કનેક્ટ થશે સુપ્રીમ જોડે, તો એમની બધી જ મનોકામના શિવ સ્વયં પૂર્ણ કરશે. મારી બધી કરી છે તો મારી આ જ આશા છે કે શિવ કોઈને નિરાશ નથી કરતા. બધી ગોઠવણ બી શિવ કરે છે. સમય આવતા બધું જ પરિપૂર્ણ તમને એક અહેસાસ કરાવે છે. ક્યારે એવો અનુભવ થયો છે કે શિવ મારી સાથે જ છે? હંમેશા, પલ પલ. અચ્છા, હું તો એટલી બધી શિવ પર ડિપેન્ડન્ટ છું, માઇન્ડ, બોડી, સોલ, વોટ એવર યુ સે. હું એક ક્ષણ બી શિવ સિવાય મને નથી લાગતું હું ઊભી બી રહી શકું. અને એટલા માટે જ તો આખરે તેમને શિવ કન્યા જે ઉપનામ મળ્યું છે. દરરોજ એક શિવાલયની અંદર તેઓ જાય છે અને પૂજા અર્ચના કરે છે અને 1600 જેટલા શિવાલયો સુધી તેમણે પૂજા અર્ચના પોતાની પહોંચાડી છે. પણ શ્રુતિબેન, આપની પાસે આવી રહ્યો છું. કહેવાય છે કે કહ્યા વગર તો માત્ર નથી પીરસતી. કોઈ ઉપાય આપ સૂચવશો કે જેને લઈને આખરે જે લગ્ન વાંચુકો છે તેમને માટે આ રસ્તો આસાન બની જાય? જેને પણ લગ્ન કરવું છે અને જેના લગ્ન નથી થઈ રહ્યા તો સૌથી પહેલાં એમણે એક તમાલપત્ર લેવાનું અને તમાલપત્ર પર રોજ એટલે કે 108 વાર એ દિવસે કાં તો એના આગલે દિવસે લખી લો ઓમ નમઃ શિવાય. બીજે દિવસે જ્યારે શિવરાત્રિ હોય એ દિવસે શિવલિંગ પાસે એમને અર્પણ કરો અને બની શકે તો એ દિવસે નંદીને પણ ચારો ચરાવડાવો. નંદીને લીલું ઘાસ જમાડવાથી તમને શુભ ફળ મળશે. મેઘા, આપની પાસેથી પણ ઉપાય જાણવો છે. ઘરમાં છે ને ઘણી વખત એવું હોય કે પ્રસંગ આખરે ઢોલ ક્યારે વાગશે ને એની રાહ જોવાતી હોય. તો જરા શિવ શક્તિના વિવાહનો અવસર છે તો જરા એ પેરેન્ટ્સને પણ કહી દો કે શું ઉપાયો કરવા જોઈએ દીકરા દીકરીએ કે જેનાથી એમના ઘરે શરણાઈને ઢોલ વાગે. શિવ પાર્વતીના વિવાહ થયા એ દિવસ જ શિવરાત્રિ છે અને ખાસ કરીને જ્યારે શુક્ર પ્રદોષ છે, પ્રદોષનું ખૂબ મહત્ત્વ છે. તો જ્યારે શુક્ર પ્રદોષે તો શુક્ર પણ વિવાહ સાથે કનેક્ટેડ પ્લાનેટ છે. તો એ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવી અત્યંત શુભ સાબિત થશે. પાર્વતી માની કઈ રીતે પૂજા કરવી અને શિવની કઈ રીતે પૂજા કરવી એના વિશે આપણે વાત કરીએ. તો વિવાહ માટે ખાસ કરીને જે મંત્ર છે એ ઓમ શ્રીમ વર પ્રદાય શ્રી નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ તથા 21 બિલીપત્રમાં ઓમ શ્રી વર પ્રદાય શ્રી નમઃ મંત્ર લખી અથવા પંચાક્ષરી મંત્ર છે ઓમ નમઃ શિવાય અથવા ઓમ પાર્વતી પતય નમઃ આ મંત્ર લખી અને એ શિવલિંગ પર ચઢાવવા જોઈએ તથા જલ અભિષેક કરવું જોઈએ, અક્ષત ચડાવવા જોઈએ અને વરની કામના કરવી જોઈએ અથવા વધુની કામના કરવી જોઈએ. વિવાહની વાત થાય છે તો પાર્વતી માની સાથે પણ કનેક્ટેડ છે. તો તમે હલ્દી
અને ખાસ કરીને મહેંદી હોય છે તો મહેંદી પાર્વતી માને ચઢાવો અને શિવજીને પણ ચઢાવો અને એમને લગાવીને એ જ મહેંદી તમે તમારા હાથમાં લગાવો તો એનાથી 3 થી 4 મહિનાની અંદર જ તમારા વિવાહના યોગ બને છે. એટલે રંગ તો હાથનો ઘાટો થશે પણ પ્રેમનો રંગ પણ ચડી જશે. બિલકુલ. અને આખરે આ મહેંદીવાળો ઉપાય ખૂબ સારો લાગ્યો, ઘણા યંગસ્ટર્સને ગમશે. અને તેમણે જે ઉપાય કહ્યો ને એવો જ ઉપાય આ એક યુવા જે મહારાજ આપણી સાથે છે, બિલકુલ. આચાર્ય અભિમન્યુ, આખરે લગ્ન સંબંધી એવો કોઈ ઉપાય બતાવો કે આખરે તમામ યુવા છે ને તે ખૂબ સરળ રીતે કરી શકે. જી અવશ્ય. શ્રીમદ ભાગવત મહાપુરાણનો એક સરસ મજાનો શ્લોક છે, મને સ્મરણમાં આવે છે કે યજ્ઞમ યજ્ઞેત યશશ કામઃ વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ સતીમ. જો વિદ્યાની કામના કરવી હોય, સારી એવી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ગિરીશ કહેતા ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. પણ દાંપત્ય જીવન, લગ્ન નથી થઈ રહ્યા, મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, કોઈને પ્રેમ કરો છો, એને પામવી છે, બરાબર. માતા પાર્વતી પણ શિવજીને એટલું જ પ્રેમ કરતા હતા અને એમને પામવા માટે એમને પણ બહુ જ તપશ્ચર્યાઓ કરી હતી. અર્થાત કે જે કોઈ પણ પુરુષ હોય અથવા સ્ત્રી હોય, હા, એ જો દર મંગળવારના દિવસે ભગવાન શિવજીના શિવાલયમાં જઈ એમની શિવલિંગની પાછળ જે માતા પાર્વતીની મૂર્તિ છે અથવા સતીની મૂર્તિ છે એની જો ઉપાસના કરે, મંગળવારના દિવસે ત્યાં ગુલાબનું પુષ્પ મૂકે અથવા તો સોમવારના દિવસે ત્યાં શ્વેત પુષ્પ મૂકે. જો આ રેમેડીઝ, આ ઉપાય જો આ જાતકો કરશે, આ યુવાન સ્ત્રીઓ, યુવાન પુરુષો, તો અવશ્ય એમને લગ્ન જીવનની અંદર સરળતા રહેશે. જે વ્યક્તિને ઈચ્છે છે, જેને પ્રેમ કરે છે, એ વ્યક્તિ એમને પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની અંદર જો કલશ થતું હોય તો અવશ્ય દાંપત્ય જીવનનું એ કલશ દૂર થશે. તો આવી રીતે અવશ્ય ભગવાન માતા સતી અને ભગવાન શિવની ઉપાસના કરીએ. બહુ જ સરસ મજાના ઉપાયો તમે આપ્યા. મને એ જાણવું છે જયેશ કે શું શાસ્ત્રોમાં એવો કોઈ ઉપાય અથવા તો માતા પાર્વતી એવો કોઈ ઉપાય કર્યો તો મહારાજજી કે જેના થકી જે બહેનો આપણને જોઈ રહી છે એમને યોગ્ય સમાધાન મળી જાય? ભગવાન શિવજી સ્વયં કહે છે કે દેવી જ્યારે મારું દિવ્ય પર્વ એટલે કે મહાશિવરાત્રિનો દિવસ આવે છે અને એ દિવસે જો કોઈ કન્યા મને મારા જેવા પતિને પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે તો એ કન્યાએ આપના સ્વરૂપને, એટલે જેવી રીતે પૂર્વમાં શાસ્ત્રીજીએ કહ્યું એવી રીતે કે દાંપત્યાર્થમ ઉમામ યજેત, મારી ઉપાસના કરવાની જરૂર નથી, ગ્રહોની ઉપાસના કરવાની જરૂર નથી, ઉપાસના કરવાની જરૂર છે સતી આપની, એટલે કે પાર્વતીજીને જાસૂદનું પુષ્પ અથવા તો લાલ પુષ્પ અર્પિત કરવું જોઈએ. સાથે સાથે જે દીકરીઓ, જે કન્યાઓ પોતાને યોગ્ય પતિની આકાંક્ષા છે અને એમને પ્રાપ્ત કરવા છે તો એવા દીકરીઓએ બિલીપત્ર ઉપર ઓમ નમઃ શિવાય આ મંત્ર લખી અને 108 વખત ભગવાન શિવને સમર્પિત કરવું જોઈએ અને સાથે સાથે થઈ શકે તો શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ. આ કરવાથી આપના ગ્રહ દોષો દૂર થાય છે અને ગ્રહ દોષો દૂર થાય છે ત્યારે લગ્નના ગ્રંથિથી બંધાઈ જવાય છે. બહુ સરસ મજાના ઉપાયોની તમે વાત કરી. મને અનુશ્રી આપણી પાસેથી જાણવું છે કે ક્યારેય તમને આવી પૂજા દરમિયાન કોઈ એવો અનુભવ થયો હોય, કોઈ ડિવાઇન એનર્જી તમે ફીલ કરી હોય? ફર્સ્ટ થિંગ, અગર કન્સિસ્ટન્સી છે, નિત્યક્રમ છે, તમારો નિત્યક્રમ તમે જાળવી શકો છો તો સમજી લેજો આ શિવ કૃપા છે, શિવ પાર્વતીની દેન છે. વગર શિવની ઈચ્છાએ તમે એની પાસે જઈ જ નથી શકતા. મેં તો 1600થી વધારે શિવાલય ગણ્યા છે. રોજ નવા ગામમાં જઈને રોજ નવા શિવાલયમાં વિધિસર શિવ પૂજા કરું છું. પણ આમાં હું એટલું જ કહીશ, ફક્ત ને ફક્ત શિવની કૃપા છે. તો લગ્ન સંબંધી તો ઘણી બધી વાતો થઈ ગઈ. હવે મારે વાત કરવી છે આખરે જીવનની અંદર જે ઘણા તમામ સંકટો આવી રહ્યા છે. સૌથી મોટું સંકટ ઘણીવાર લાગતું હોય છે રોગ, અને તેમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આચાર્ય ચેતન આપણી સાથે છે. આખરે રોગ મુક્તિને લઈને કહેવાય છે મહામૃત્યુંજય મંત્ર જે આખરે શિવજીને સમર્પિત કરીને લોકો તેમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખતા હોય છે. પણ રોગ મુક્તિને લઈને એવા કોઈ ઉપાય સૂચવો કે લોકોની જે આ કામના છે આ મહાશિવરાત્રિના અવસર ઉપર ફળીભૂત થઈ જાય? જરૂર જયેશભાઈ. સર્વપ્રથમ તો જે લોકો રોગો સાથે જોડાયેલા હોય કે અથવા તો કોઈ પણ પીડાથી પીડાતા હોય તો પહેલાં જ હું એમને કહી તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્રનો બને એટલો જાપ કરે. કેમ કે આ શિવનો ગાયત્રી મંત્ર છે અને એ કરવાથી જે શરીરમાં કંઈ પીડા હશે એ પીડા નાશ પામશે. સાથે જ શિવજી ઉપર કાળા તલથી, અડદથી અભિષેક કરવાથી એમના જે કંઈ રોગ હશે એ રોગમાંથી મુક્તિ મેળવી શકાશે. સાથે સાથે જે વસ્તુની તમે કામના રાખો છો એ કામના દ્વારા પણ અલગ અલગ દ્રવ્યથી પણ શિવજી ઉપર અભિષેક કરવાથી પણ તે કામના તમારી પરિપૂર્ણ થાય છે. પણ અહીંયા જે વાત છે કે રોગમાંથી, બીમારીથી મુક્ત થવું તો સાથે ને સાથે શક્ય એટલો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. કેમ કે આ મંત્ર દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે મંત્ર શું કહેવા માગે છે. એમાં ભગવાન બધું જ આપણું હરી લે છે અને દરેક બંધનમાંથી મુક્ત કરે છે. અને જે કોઈ રોગથી પીડાતા હોય, કોઈ પણ કષ્ટ શરીરમાં રહેલું હોય તો આ મૃત્યુંજય મંત્રનો જાપ એ મહાકલ્યાણકારી છે. એમાં બી આવા ઉત્તમ દિવસે એ મંત્રનો જાપ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.
થાય જ છે, એમાં કોઈ શંકા નથી. જય મહાકાલ. તો જયેશ, આજકાલનો સમય એવો છે ને કે દર નવા દિવસે એક નવો રોગ બારણે આવીને ઊભો રહી જાય, ત્યારે શ્રુતિબેન, એ રોગથી દૂર થવા માટે, સારા સ્વાસ્થ્ય માટે શિવજીનો કોઈ સરળ ઉપાય? શિવની ભક્તિ, શિવની પૂજા, શિવનું અર્ચન એટલે મનથી થવું જોઈએ. તો સૌથી પહેલાં તમે ગોમતી ચક્ર લો. એક ગોમતી ચક્ર પર થોડું કેસર ના પાણીમાં ગોમતી ચક્રને આખી રાત મૂકી રાખવાનું અને બીજે દિવસે શિવને અર્પણ કરવાને કહેવાનું કે તું તો બધું જાણે છે મારા મનની વાત. તમારા મનના ભાવ તમે એમને અર્પણ નહીં કરી શકો ત્યાં સુધી તમારા કોઈ પણ વિકારો દૂર નહીં થાય. આ તમામ રોગ મુક્તિના ઉપાયોની અંદર આખરે રાશિ પ્રમાણે જો વાત થઈ શકે તો આખરે શું હોઈ શકે અને એવા કયા ઉપાય છે કે જે સરળ રીતે થઈ શકે? સરળ રીતે જયેશભાઈ, ખૂબ સારો પ્રશ્ન છે. દરેક રાશિઓને અલગ અલગ ફળ મળતા હોય છે, પરંતુ મહાશિવરાત્રિ એક એવો પર્વ છે, આમ જોવા જઈએ તો 6 થી 14 ગણીએ તો એ દરેક માસમાં આ શિવની નવરાત્રિ છે અને 14 એ દરેક માસની શિવરાત્રિ છે. પણ આ મહાશિવરાત્રિના દિવસે અગર કોઈ વ્યક્તિ લાંબી માંદગીથી અથવા તો કોઈ લાંબી પીડાથી જો પસાર થઈ રહ્યો હોય તો મહાશિવરાત્રિના દિવસે અથવા તો કોઈ પણ માસની કોઈ પણ શિવરાત્રિના દિવસે નીલકંઠ સ્તોત્ર કરી જે જળાભિષેક થાય છે એ જળને એકત્રિત કરી એનાથી જો સવારે સ્નાન કરવામાં આવે તો એ કોઈ પણ રોગ હોય, ભલે ગમે તેવો મોટો રોગ હોય, ગમે તેવા નવા પ્રકારનો રોગ હોય, મહાદેવની કૃપા એની ઉપર અવશ્ય થશે અને એ રોગમુક્ત અવશ્ય થશે. સંસાર અસાર ન લાગે એવા કઈ ઉપાય હોય તો આચાર્યજી બતાવો. સિંદુરે સંતતિ પ્રાપ્તિ હરિદ્રા રોગ નાશનમ. શિવ ભસ્મને હું હંમેશા એડવાઇસ કરું છું. એસ્ટ્રોલોજીમાં દરેક ગ્રહને દરેક બીમારી અને દરેક અંગ સાથે જોડવામાં આવે છે. રૂપિયાને લાલ કપડામાં જો તમે તમારા પોકેટમાં રાખશો તો લક્ષ્મી ક્યારેય નહીં ખૂટે. શાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે શિવજીના અને ભાંગને જો જોડીએ? ભાંગ એ કોઈ નશા માટેની વસ્તુ નથી કે એ લીધા પછી પણ માણસ અલમસ્ત થઈ જાય છે, પણ એ સંસારી માટે નથી. એક તરફ આપણે કહીએ છીએ કે શિવજી સૌ સમસ્યામાંથી ઉગારે છે, એને તો વિષ પી લીધું છે, પરંતુ આજકાલ મૌલીબેન સમય એવો છે કે લોકો નાની નાની જે સમસ્યાઓ છે એનાથી ડરી જતા હોય છે. ઘણી વખત નાના જે રોગ છે પણ એટલા હાવી થઈ જતા હોય છે, લોકો મનથી ભાંગી પડતા હોય છે. એવા સમયે શું ઉપાય કરીએ શિવરાત્રિના દિવસે? આ શિવરાત્રિના દિવસે માનસિક શાંતિ માટે શું કરવું જોઈએ? તો એક ચંદ્રશેખરાષ્ટક સ્તોત્ર છે. રત્નસાનું શરાસનમ રજતાંદ્રી શૃંગ નિકેતનમ. આ જે એના શબ્દો છે એ શબ્દો આખા અષ્ટકને તમે મોઢે કરી લો. એ ન ફાવે તો તમને પંચાક્ષર સ્તોત્ર છે, પંચાક્ષર સ્તોત્રનો જાપ કરો. એ પણ ન ફાવે તો તમે સાંભળી શકો છો. અને છતાં પણ એમ થાય કે આ બધું જ નથી કરવું અમે, કારણ કે આજની ફાસ્ટ લાઈફની અંદર આપણે આટલું પણ નથી કરી શકતા. તો એ લોકોને હું રસોડાના એક ઉપાય આપીશ. તો ઘઉંના લોટનો આપણે દીવો બનાવી લઈશું, એને થોડો લોટ બાંધીને એને દીવો કરી દઈશું. આપણી હાઇટનો, જે માણસને તકલીફ છે એની હાઇટનો એક લાલ દોરો લઈને એને સરસોના તેલમાં બોળીને એ દીવાને પ્રજ્વલિત આપણે શિવ મંદિરમાં કરી દઈશું. જે લોકોને શારીરિક દુખાવા હોય, આર્થરાઇટિસ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય કે એ લોકોને સોજા આવતા હોય, તો એ લોકો માટે તલના તેલ એટલે કે એમાં જે લોટની અંદર જે દીવો બનાવે છે, દીપકની અંદર જે પૂરશે ને તલના તેલ જો દીવો કરવામાં આવશે ને તો એ લોકોને શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળી જશે. સૌથી સારી બાબત એ છે કે રસોડા સુધીના ઉપાય જે આપ્યા છે ને તો લોકોને ખૂબ સરળ બની જતા હોય છે. અને રોગ મુક્તિની સાથોસાથ આપણે જે એસ્ટ્રોલોજર છે ને તો ઘણા ડોક્ટર એસ્ટ્રોલોજર પણ આપણી સાથે, ડોક્ટર અનુશ્રી પણ આપણી સાથે છે. આખરે શિવ અને તેની સાથે તબીબી જગત, આ બંનેને સાંકળીને એવો કોઈ ઉપાય બતાવો તમામ લોકોને. જી જયેશભાઈ, જય શ્રી મહાકાલ. શિવ ભસ્મને હું હંમેશા બધાને જ એડવાઇસ કરું છું કે તમે શિવ ભસ્મનું લેપન કરો. કોઈ બી સ્કિન ડિઝીઝ હોય, કોઈ બી ચામડીના રોગ હોય, અત્યંત ઇફેક્ટિવ છે. અને એના સિવાય તમે એનું પાણીમાં સેવન કરો રોજ સવારે, લેપન અને સેવન. એનાથી તમારું જે લોહીમાં બી શુદ્ધિ જે જરૂરી છે એ બી તમને ખૂબ રિઝલ્ટ સારા જોવા મળશે. જય શ્રી મહાકાલ. મેગા, મને એ જ આપની પાસેથી પણ સમજવું છે એવો કોઈ સરળ ઉપાય કે જે વ્યક્તિના ઘરમાં પણ હોય અને તેનો ઉપાય કરી શકે અને રોગ મુક્તિના આશીર્વાદ શિવજી પાસેથી પ્રાપ્ત કરી શકે? જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ તમને ઘેરી લીધા છે, યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળી રહ્યું, યા કોઈ બીમારી છે જેનું સમાધાન નથી મળી રહ્યું, અથવા
ક્યારે બી કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમથી તમે સંકળાયેલા છો, પૈસા ફસાયેલા છે, તો ગરીબથી ગરીબ વ્યક્તિ પણ જો આ ઉપાય કરશે તો એનાથી એને સંપૂર્ણ રીતે પૈસા સમૃદ્ધિ પ્રાપ્ત થશે તથા તમામ સમસ્યાઓનું સમાધાન મળશે. તો શિવ પુરાણમાં પ્રદોષના વ્રતનું અત્યંત મહત્ત્વ છે. પ્રદોષનું વ્રત છે એ દર મહિને 2 વખત આવે છે. તો એ દિવસે જો શિવની પૂજા કરવામાં આવે, ઘીનો દીવો કરવામાં આવે, શિવનો અભિષેક કરવામાં આવે અને એની સાથે સાથે જો એ દિવસનું વ્રત કરવામાં આવે તો 5 વ્રત બી કરવામાં આવે તો પણ એનાથી સંપૂર્ણ રીતે વ્યક્તિની તમામ સમસ્યાઓનું સમાધાન મળી જાય છે. વૈદિક એસ્ટ્રોલોજીમાં દરેક ગ્રહને દરેક બીમારી અને દરેક અંગ સાથે જોડવામાં આવે છે. કોઈને ડૂબવાના સ્વપ્ન આવવા, ખરાબ સ્વપ્ન આવવા, પાણીથી ઘાત હોય અથવા કોઈ પણ પાણી રિલેટેડ બીમારી છે, કોઈ માઇન્ડ રિલેટેડ ડિસઓર્ડર છે, ડિપ્રેશન છે, તો એનાથી ચંદ્રમાં કનેક્ટેડ છે. તો સોમવારના દિવસે 5 સફેદ વસ્તુઓને શિવજીને અર્પિત કરવામાં આવે અને સોમવારના દિવસે જળમાં દૂધ અને મિશ્રી નાખીને શિવજીને ચડાવવામાં આવે, 1 મુઠ્ઠી અક્ષત ચડાવવામાં આવે તો એનાથી 5 સોમવાર આવું કરવાથી અત્યંત શુભ થાય છે ચંદ્રમાં તમારો, અને એની સાથે સાથે માનસિક રીતે જે પણ વ્યક્તિ પીડાઈ રહી છે એનાથી એને મુક્તિ મળે છે. બ્લડ રિલેટેડ કોઈ પણ ડિસઓર્ડર છે, PCOD છે, બધું મંગળ સાથે કનેક્ટેડ છે. તો તમે મંગળવારના દિવસે લાલ મૈસૂરની દાળ છે અથવા લાલ જાસૂદનું ફૂલ છે એને શિવજીને અર્પિત કરવામાં આવે તથા મધની સાથે અભિષેક કરવામાં આવે તો એ પણ અત્યંત શુભ સાબિત થાય છે. મંગળ સ્ટ્રોંગ થાય છે અને આ બીમારીઓમાં રાહત મળે છે. જેને વિટામિન્સની પ્રોબ્લેમ છે, લો BP છે, સ્કિન રિલેટેડ નાના મોટા ટીથ રિલેટેડ પ્રોબ્લેમ છે તો બુધ સાથે કનેક્ટેડ છે. તો એની સાથે પણ તમે કોઈ મગ અને લીલું નારિયેળ છે એ શિવજીને ચડાવવામાં આવે બુધવારના દિવસે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. કોઈને સ્ટમક રિલેટેડ પ્રોબ્લેમ છે અને લીવર પેનક્રિયાઝ રિલેટેડ પ્રોબ્લેમ છે તો તમે કોઈને મોટાપો પણ વધારે પડતો પ્રોબ્લેમ છે તો એ ગુરુના લીધે છે તો ગુરુવારના દિવસે બેસનની વસ્તુ, બેસનના લડ્ડુ, ચણાની દાળ તથા હલ્દીવાળું જળ જો શિવજીને ચઢાવવામાં આવે તો એનાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. કોઈને દુખાવો છે, હાથમાં આર્થરાઇટિસ છે તો એના માટે શનિના ઉપાય માટે તો શનિવારના દિવસે કાળા તલ શિવજીને ચડાવવામાં આવે તો શુભ સાબિત થાય છે. તો કોઈ બી વ્યક્તિની કુંડલીમાં જો રાહુ નીચ રાશિનો છે અથવા ખરાબ રીતે વિરાજિત છે તો કેન્સર થાય છે. નર્વ્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે તો પણ રાહુના લીધે થાય છે. તો બાલવાળું શ્રીફળ છે એ બુધવારના દિવસે અથવા શનિવારના દિવસે જો શિવજીને ચઢાવવામાં આવે તો એનાથી રાહત થાય છે. તમામ રોગોની વાત આપે કરી લીધી છે એટલે મને લાગે છે કે હવે જો આ બધા ઉપાય કરશે તો કોઈ બીમાર જ નહીં રહે. આજનો જે આ સંયોગ છે ને તેની સાથે આખરે મહિલા દિન પણ જોડાયેલો છે. શાસ્ત્રોમાં ક્યાંય પણ નથી લખ્યું કે સ્ત્રીઓ પૂજા ના કરી શકે, મહિલાઓથી શિવલિંગને સ્પર્શ ન થાય. શિવ જેવું એક સ્ત્રીને સાચવી શકે છે મેં આજ સુધી કોઈને નથી જોયા. સ્ત્રી હોય કે પુરુષ હોય, સાચા હૃદયથી, સાચા મનથી ઈશ્વરની પૂજા કરો. તો આખરે હવે શાસ્ત્રોક્ત મત પણ જાણી લઈએ. જો આ પરંપરા ન હોત ને તો કદાચ અહલ્યાબાઈ હોલકરે આટલા બધા દિવાલોએ શિવ મંદિર ન બનાવ્યું. સાચી વાત. એ શક્તિ આપણને કેમેરાની પહેલે પર જોઈ રહી છે અને બધાને જવાબ મળી ગયો હશે. હેલ્થની સાથોસાથ વેલ્થ પણ એટલી જ જરૂરી છે વિધિ, અને આખરે શિવ છે હવે તેમની પાસે આ ભભૂતધારી પાસે કોઈ વેલ્થ માંગે એટલે તો એ પણ ભલે શક્ય બને છે. અલગારી છે પરંતુ આપણે તો બધાય સંસારી છીએ અને બિલકુલ. દરેક સંસાર ચલાવવા માટે સમૃદ્ધિ જોઈએ. બિલકુલ. તો સંસાર અસાર ન લાગે અને આપણને કહેવાય ને કે તમામ સમૃદ્ધિ શિવ પાસેથી પણ પ્રાપ્ત કરી શકાય એવા કઈ ઉપાય હોય તો આચાર્યજી બતાવો. એક સરસ મજાની વાત છે કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, અર્થાત ભગવાન શિવજી જોડે જો વેલ્થ સારી માંગવી હોય તો શાસ્ત્રોની અંદર એક શ્લોક છે કે અભિલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધનમ, સિંદુરે સંતતિ પ્રાપ્તિ, હરિદ્રા રોગ નાશનમ. આ 4 વસ્તુઓ છે કે સૌથી પહેલાં જો ભગવાન શિવજીની ઉપર અબિલ સફેદ કલરનું પદાર્થ છે એ જો ભગવાન શિવજી ઉપર ચઢાવવાથી ઘરમાં કોઈ વધારે પડતું બીમાર રહેતું હોય તો એ બીમાર ન રહે. ગુલાલે પ્રીતિવર્ધનમ, ભગવાન શિવ ઉપર જો ગુલાલ ચઢાવીએ તો ઘરની અંદર પરસ્પર પ્રેમભાવ અને પ્રીતિભાવ વધતું હોય છે. જો કોઈ પણ જાતકને સંતાન નહીં થઈ રહી, અર્થાત સૌભાગ્યમાં વૃદ્ધિ નહીં થઈ રહી, વ્યાપારમાં વૃદ્ધિ નહીં થઈ રહી, એ જાતક ભગવાન શિવજીના જે શિવલિંગ હોય છે એનું જે થાળું છે બરાબર, જેને આપણે યોની પણ કહીએ છીએ, એની ઉપર જો સિંદૂર અર્પણ કરે તો ચોક્કસપણે એની આ બધી બાબતોમાંથી મુક્ત થાય છે. અને હરિદ્રા રોગ નાશનમ, જો ભગવાન શિવ ઉપર હળદર અર્પણ કરવાથી જો હળદર અર્પણ કરીએ તો દરેક પ્રકારનું રોગોનું નાશ થાય. સરસ મજાનો એક ઉપાય બતાવીશ કે સારામાં સારી રીતે વેલ્થ કેવી રીતે ક્રિએટ કરવી. તો
તો સૌથી પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિ પરિવારની અંદર સારું નવું બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છે અથવા બિઝનેસ ચાલી રહ્યું છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવી રહી છે, ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, નોકરી બાબતે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો તો દીકરો છે કે દીકરી છે, તો સૌથી પહેલાં જ્યારે જે દિવસે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ઇત્યાદિ કર્મ કરીને દહીં અને ખાંડ એ મિશ્રિત કરીને આપણે આજની માતાઓ આપણને ખવડાવતી જ હોય છે કે જે શુકન માટે સારું હોય, પણ દહીં ને ખાંડનું સેવન કરીને તિલક કરી ચોખા લગાવી શરીર માથા ઉપર અને ઘરની બહાર જ્યારે નીકળે, હવે ધ્યાનથી બધા સાંભળીએ કે જ્યારે ઘરની બહાર નીકળે તો મગ હોય છે, કઠોળ મગ હાથમાં લઈ પૂર્વ દિશામાં એ વ્યક્તિને ઊભો રાખી જો 7 વખત એની ઉપર ફેરવવામાં આવે અને 7મી વખત 7મો ફેરો પૂર્ણ થાય અને એની પાછળ નાખી દેવામાં આવે તો ચોક્કસપણે નવા વ્યાપારમાં પણ પ્રગતિ થાય છે. જે નોકરી આપવા જઈ રહ્યા છે, નોકરીનું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, 100% એ નોકરીનું ઇન્ટરવ્યૂ ક્લિયર થાય. બાળક અથવા બાલિકા એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એક્ઝામમાં પણ સારું એવું ફળ મળે. સૌથી સારામાં સારો બીજો ઉપાય હું તમને આપીશ કે કપૂરી પાન લેવાનું, એની ઉપર કાથો લગાવવાનું. કપૂરી પાન અને કાથો લગાવી ભગવાન શિવજીના શિવલિંગ ઉપર મૂકી એને લેપન કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે. માતા મહાલક્ષ્મીની અનન્ય કૃપા એ જાતક ઉપર રહે છે. જો આ નાનકડા ઉપાય કરશો તો વેલ્થમાં 100% પ્રગતિ થશે, 100% આગળ વધશે. બિલકુલ નાના ઉપાય છે પણ મોટી ફળ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ થવી જોઈએ એવા ઉપાય જ પૂજ્ય વિધિ આવે. બિલકુલ, મને એ જ રાણા સાહેબને પૂછવું છે કારણ કે એ શિવ તો અલગારી છે આપણે વાત કરી, પરંતુ દરેક સંસારી વ્યક્તિને સંપત્તિની ઈચ્છા હોય, એના મનમાં હોય કે હું આર્થિક રીતે સમૃદ્ધ થાઉં, તો એવો કયો ઉપાય શિવરાત્રિએ કરે તો શિવજી મન ભરીને આશીર્વાદ આપે? સારો પ્રશ્ન છે. ભલે મહાદેવ અલગારી હોય પરંતુ મહાદેવની કૃપા પ્રાણી માત્ર દરેક જીવ પર મહાદેવજીની કૃપા રહેલી છે. હવે આપણે ઉપાયોની વાત કરીએ તો સીધો પોઈન્ટ ઉપર આવીશ કે તમારી ઉપર કૃપા, ગુરુ કૃપા હશે તો તમને ધન ધાન્ય મળશે. બીજું, લક્ષ્મી એટલે કે લક્ષ્મીનું સ્વરૂપ અહીંયા આ પ્રકૃતિમાં ગાયનું ઘી એટલે એ શુક્રનું પ્રતીક છે. બીજું, ગુરુનું પ્રતીક શું છે તો હળદર અને કેસર ગુરુનું પ્રતીક છે. મહાશિવરાત્રિના દિવસે અગર ગાયના ઘીથી અભિષેક કરવામાં આવે, સાથે સાથે હળદર અને કેસરનો લેપ કરી મહાદેવજીની અગર પૂજા કરવામાં આવે તો અવશ્ય તમે ધનાઢ્ય અનુભવી શકો છો. સાથે સાથે અગર જો તમે કોઈ ધન સાથેની ચેલેન્જને અનુભવી રહ્યા હોય તમારા જીવનમાં તો એક ઉપાય છે, તમે એને ટોટકો પણ ગણી શકો છો, પણ આ ઘણો સારો ઉપાય છે. મહાદેવજીને ઘણી વખતે આપણે જોઈએ છીએ કે શિવલિંગની આજુબાજુમાં લોકોએ 5નો સિક્કો, 1નો રૂપિયો મૂક્યો હોય, 1નો સિક્કો મૂક્યો હોય, તો એ 1 રૂપિયાને લઈ તમારે લાલ કપડામાં બાંધી અને એને જો તમે તમારા પોકેટમાં રાખશો તો લક્ષ્મી ક્યારેય નહીં ખૂટે. પણ આ રૂપિયો લો છો તો સાથે સાથે તમે 101 રૂપિયા મૂકી પણ શકો છો, કોઈ મીઠાઈ ચડાવી શકો છો. તો એ રીતનો ઉપાય આપણે કરી શકીએ છીએ અને તમે એ સાથે તમારી ધન સંબંધિત જે મુશ્કેલીઓ છે એને અવશ્ય દૂર કરી શકો છો. બિલકુલ, થોડું મૂકીને જાજુ પ્રાપ્ત કરવાની માનસિકતા તો આપણે રહી છે. હરેશભાઈ, આખરે થોડું આપીએ અને જાજુ મળે એવો કોઈ ઉપાય ખરો શાસ્ત્રોક્ત હોય કે જેને લઈને આ શું થોડું કન્વિનિયન્ટ લાગે છે, લોકો પાસે થોડું હોય તો એ જેના માટે સઘળું હોય છે, એવા કોઈ ઉપાય સૂચવી દો. અવશ્ય જ્યારે આર્થિક ઉન્નતિના માર્ગ ઉપર ભગવાન શિવને જોવામાં આવે તો પુષ્પદંત મહારાજ કહે છે કે ભગવાન શિવની પાસે માત્ર 7 જ વસ્તુ છે. હવે જેની પાસે 7માંથી એક પણ વખત અર્થની વ્યવસ્થા નથી, એની પાસે અર્થ માંગવા જઈએ તો સ્થિતિ શું થાય? ભગવાન શિવની પાસે 7 વસ્તુ છે. મોક્ષ ખટવાંગમ પરશુ અજિનમ ભસ્મ ભણિનમ કપાલમ ચેતી યત તવ વરદ તંત્રોપકરણમ. મોક્ષ કહેતા એક વૃદ્ધ બળદ છે. ખટવાંગ કહેતા ખાટલાની એક ઈશ છે જેની અંદર નનામી સ્વરૂપે સ્મશાનમાં લઈ જવામાં આવે છે. મોક્ષ ખટવાંગમ પરશુ એક કુહાડી છે. અજિનમ એટલે ચર્માંબર ધારણ કર્યું છે. ભસ્મ છે. ફણિનઃ કહેતા સર્પ છે. મોક્ષ ખટવાંગમ પરશુ અજિનમ ભસ્મ ફણિનમ કપાલમ ચેતિયત અને એક નૃકરોટી છે, મનુષ્યની ખોપડી છે. હવે આ 7 જ વસ્તુ છે, એની પાસેથી આપણે આર્થિક સ્થિતિ સુધરે એવી અપેક્ષા રાખીએ તો એ શક્ય ને સંભવ છે કે કેમ? તો શાસ્ત્ર કહે છે કે લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો કોઈ ઘરે મહેમાન આવ્યા હોય અને ઘરમાં સસરા પોતાના પુત્રવધૂને એવું કહે કે આ મહેમાનને જમાડીને મોકલવાના છે, તો પુત્રવધૂનો એ નૈતિક ફરજ છે કે સસરાનો એ જે આવેલો આદેશ છે એનું પાલન કરવું. તો ભગવાન શિવના પુત્રવધુ એ રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે જ્યારે ભગવાન શિવ એમ કહે છે કે દીકરા આવેલા મહેમાનોને કે એ મારા શરણે આવેલો ભક્ત છે, ક્યારે એ ખાલી હાથે ન જવો જોઈએ,
તો જ્યારે ભગવાન શિવની ઉપાસના કરીએ છીએ, હવે અર્થ આ ભગવાન શિવની ઉપાસના કઈ રીતે કરવાની જેનાથી અર્થની પ્રાપ્તિ થાય, તો એના માટે શિવરાત્રિથી મોટો કોઈ દિવસ ન હોઈ શકે. શાસ્ત્ર કહે છે કે શિવરાત્રિના દિવસે નિશીથ કાળમાં એટલે કે રાત્રિના 11:15 વાગ્યાથી લઈ અને 1:13 સુધીનો જે કાળ છે એને નિશીથ કાળ કહેવામાં આવે છે. આ નિશીથ કાળની અંદર ધતુરાનું એક પુષ્પ લેવાનું છે. એ ધતુરાના એક પુષ્પને હરિદ્રાની અંદર બોળી દેવાનું છે. હરિદ્રા એટલે હળદરની અંદર બોળી દેવાનું છે અને પછી ભગવાન શિવની ઉપર બરોબર આ નિશીથ કાળની અંદર સમર્પિત કરવાનું છે. સમર્પિત કર્યા પછી કમસે કમ 15 મિનિટ સુધી અથવા તો 12 મિનિટ સુધી એ ધતુરાનું પુષ્પ છે એ ભગવાન શિવના શિવલિંગ ઉપર એમને પ્રસ્થાપિત રહેવા દેવાનું છે. ત્યારબાદ એ પુષ્પને લઈ લેવાનું છે, લઈ અને ઘરે જવાનું છે. ઘરે જઈને કોઈ પણ સફેદ અથવા તો લાલ કપડાની અંદર આપની દ્રષ્ટિ પ્રતિદિન જેની ઉપર પડી શકે એવી જગ્યા ઉપર એને બાંધી દેવાનું છે. આવું કરવાથી ત્રિપાક્ષી એટલે કે 3 પક્ષ એટલે 15 તરી 45 દિવસની અંદર આપનું જે આર્થિક સ્થિતિ છે ખૂબ સુધરી જશે અને આર્થિક સ્થિતિનું પાસું ખૂબ મજબૂત બનશે. સાથે સાથે હું એક બીજો ઉપાય આપું કે જ્યારે ખૂબ અસાધ્ય રોગ હોય, રોગની હમણાં વાત ચાલતી હતી ત્યારે, તો અસાધ્ય રોગમાંથી જ્યારે આપ પીડાતા હો તો એના કારણે પણ આર્થિક સ્થિતિ બગડતી હોય છે. તો એવા અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે, એમાંથી ભગવાનનું એક સ્વરૂપ સ્વયં વૈદ્ય છે, વૈદ્યનાથ. ભગવાન ખુદ ડૉક્ટરનું સ્વરૂપ છે. તો એ વૈદ્યનાથની અંદર ભગવાન શિવની ઉપર થતો અભિષેક છે અને એ અભિષેકનું જળ છે એનું આચમન કરવાથી શિવપાદોદકમ પિત્વા જઠરે ધારયામ્યહમ, આ ભાવ સાથે જ્યારે જઠરમાં ધારણ કરવામાં આવે છે તો અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે ઓમ હોમ જુમ સહ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત, ઓમ સ્વઃ ભુવઃ ભુઃ સહ જૂમ હોમ ઓમ. આ મંત્રથી જો ભગવાનનું અનુષ્ઠાન કરવામાં આવે તો અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે. અને સાથે સાથે જો ભગવાન શિવની સહસ્ત્ર નામાવલીથી હરિદ્રા દ્વારા ભગવાનનું અર્ચન કરવામાં આવે તો હેલ્થ અને વેલ્થ બંનેની અંદર સુધારો ખૂબ સારી રીતે અનુભવાય છે. શાસ્ત્રીજી, તમે ધતુરાની વાત કરી. હવે જ્યારે શિવરાત્રિની વાત હોય ને આચાર્ય, એટલે ભાંગ એની સાથે જોડવી જ પડે, કારણ કે આપણે સર્વસામાન્ય અત્યારના યંગસ્ટર્સ એવું માને કે ભાંગ વગર તો શિવરાત્રિ અધૂરી, અને પછી એના અલગ અલગ રીતે લોકો પોતાની રીતે અપનાવતા હોય છે આ ટર્મિનોલોજીને. પરંતુ શાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે શિવજીના અને ભાંગને જો જોડીએ તો? અને ચેતનભાઈ, આખરે ભાંગ, ચલમ અને શિવ સાથે જોડાયેલી આવી તમામ બાબતો છે, એ તમામનો પણ થોડો જવાબ આપી જ દેજો સાથોસાથ. જરૂરથી જયેશભાઈ, જેમ આ વિધિબેને પૂછ્યું એમ કે ભાંગ એ કોઈ નશા માટેની વસ્તુ નથી, પરંતુ જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાં ભગવાને હળાહળ વિષ પીધું છે, ત્યારે એ વિષથી ભગવાનના ગળામાં ખૂબ જ પીડા થતી હતી. જે કહેવાય ને સામાન્ય ભાષામાં કહે તો બળતરા ઘણી થતી હતી. એ બળતરાને દૂર કરવા માટે ભાંગનો પ્રયોગ એટલા માટે કરવામાં કે એનું કામ છે શીતળતા આપવાનું. જેથી જ ગળા ઉપર ભાંગ લગાવવાથી ભગવાનને શીતળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે આપણે મનુષ્ય માત્રનો બીજી રીતે પ્રયોગ કરી લીધો છે કે ભાંગ પીને અલમસ્ત થઈ જવું, પણ ના, ભાંગ બીજી રીતે કાર્ય ક્યાં કરી શકાય? તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ભાંગ પીધા પછી માણસ એકને એક વસ્તુનું રટણ કર્યા કરતો હોય. તો જ્યારે કોઈ દિવ્ય જ્ઞાનની તમારે પ્રાપ્તિ કરવી હોય, કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, અથવા તો શિવ સાથેને આપણે જોડાઈને ગણીએ તો મહાતપ કરવું હોય, ત્યારે આવી કોઈ વસ્તુ ગ્રહણ કરીને તમે જે તપ કરવા માગો છો, જે જપ કરવા માગો છો, એમાં આપનું મન એકાગ્ર થઈને કાર્ય કરી શકે, એના માટે ભાંગનું સેવન કહેલું છે. અને એ કરવાથી માણસ એકાગ્ર ચિત્તે એક જ કાર્ય કરી શકતો હોય છે અને એક જ વસ્તુનું રટણ કરી શકતો હોય છે, જે એના માટે ઉપયોગી સાબિત થાય છે, એના તપને પરિપૂર્ણ કરવા માટે એને મદદરૂપ થાય છે. માટે ભાંગનું સેવન ક્યાંક આપણા શાસ્ત્રમાં બતાવેલું હશે. હવે બીજી જેમ વાત કરી ચલમ, તો એક સાયન્સની ભાષામાં એક વસ્તુ આવે છે વ્યક્તિને લેવા માટેનું, બરાબર છે, સ્ટીરોઇડ. અહીંયા ચલમ પણ એક સ્ટીરોઇડનું કામ કરશે, કેમ કે એ લીધા પછી પણ માણસ અલમસ્ત થઈ જાય છે, પણ એ સંસારી માટે નથી. જે વ્યક્તિ સંસારથી દૂર છે, જેણે સંસારને ત્યજી દીધો છે અને કેવલ ને કેવલ ફક્ત અને શિવમાં મલિન થઈ જવું છે, શિવમાં લીન થઈ જવું છે, એવા જ વ્યક્તિ ચલમનું સેવન કરીને જાણે શિવમય થઈ ગયા હોય, શિવમાં જોડાઈ ગયા હોય, શિવની સમીપ પહોંચી ગયા હોય, એ ભાવનાથી એ વસ્તુ કરી શકે. સંસાર માટે કે સંસારમાં રહેલા મનુષ્ય માટે એ વસ્તુ સાધ્ય નથી. વિધિ, હવે આજનો જે આ સંયોગ છે ને તેની સાથે આખરે મહિલા દિન પણ જોડાયેલો છે, અને શિવરાત્રિ અને શિવજી અને મહિલા, તેને સાંકળીને આ સૌથી મોટો પ્રશ્ન આ તમામની સામે રાખી રહ્યા છીએ કે આખરે શિવ પૂજા સ્ત્રી કરી શકે કે કેમ? તેને લઈને અનેક તર્ક છે. આપણે તેનો શાસ્ત્રીય તર્ક પણ જાણીશું, પણ મૌલવીબેન સૌપ્રથમ આપની પાસે જાણીએ. આપ શિવશક્તિ ઉપાસક છો, આપનું શું માનવું છે? આખરે શિવ પૂજા સ્ત્રીઓ કરી શકે કે કેમ? તેને લઈને આપના શું વિચારો છે?
બહુ સરસ તમે જયેશભાઈ વાત કરી, કારણ કે આ પ્રશ્ન છે ને દરેક માનવ મનમાં રહેલો છે કે શું સ્ત્રીઓ પૂજા કરી શકે. આજે ઘણા બધા ક્ષેત્રોની અંદર સ્ત્રીઓને પૂજા કરવી વર્જ છે, પરંતુ હું એવું કહેવા માંગુ છું કે એક શાસ્ત્રમાં ક્યાંય પણ નથી લખ્યું કે સ્ત્રીઓ પૂજા ના કરી શકે. કારણ કે આજે મહિલા દિવસ છે એટલે નથી કહેતી, પરંતુ શિવરાત્રિ જ્યારે શિવ અને શક્તિનો સમન્વય થઈ રહ્યો છે, બંનેનું જોડાણ થઈ રહ્યું છે, બંને ઉર્જાઓ એક થઈને આખા સંસારને બહુ જ ઉજાસ આપવાની છે, પ્રકાશ આપવાની છે, ખુશી આપવાની છે, ત્યારે શિવ શક્તિ વગર અધૂરા છે. જ્યારે શક્તિ વગર શિવ અધૂરા હોય ત્યારે નારી એ શિવની પૂજા કેમ ન કરી શકે? સૌથી પહેલી વાત એ છે. બીજી વસ્તુ કે જે લોકો એવું કહે છે એની પાછળ એક રીઝન છે. હવે એ રીઝન બી હું જણાવું. કારણ કે જ્યારે સતીએ પોતાના પૂર્વજન્મમાં પણ, જ્યારે પાર્વતી તરીકે પુનર્જન્મ લીધો ત્યારે પણ, અને સતી તરીકે એ પોતાના જીવન નિર્વાહ કરતા હતા ત્યારે પણ શિવને પતિ સ્વરૂપે પામવા માટે એમને તપ કર્યું હતું. એ તો બધાને ખબર છે ને. ત્યારે જ તો એમને શિવ સાથે લગ્ન થયા હતા, તો ત્યારે તો એ રજસ્વલા થતા જ હતા. તો એ 7 દિવસ છોડીને એમને શિવની પૂજા અવિરત કરી છે. અને જો તમે ધ્યાનથી ઇતિહાસ વાંચો કે પુરાણો વાંચો ને, તો આ પ્રશ્નનો જવાબ એમાં જ છે. અને ખુદ શિવ પુરાણમાં શિવે તંત્ર માર્ગનો જે સાધક છે એ શક્તિની ઉપાસના વગર, કે જ્યારે કોઈ ભૈરવ તરીકે સાધના કરે છે, જે શિવને પામવા માટે સાધના કરે છે, જે શિવ શક્તિ ઉપાસના કરે છે, ત્યારે એમણે આ માર્ગમાં કામાખ્યા રૂપ જે મહાન શક્તિપીઠ છે એની ઉપાસના વગર તમે શિવ સુધી પહોંચી જ નથી શકતા. કારણ કે મૂલાધાર ચક્રથી શરૂ થઈને તમારી જે યાત્રા સહસ્ત્રારમાં પૂર્ણ થાય છે, અને ફરી પાછી ઈંડા, પિંગળા, સુષુમ્ણા નાડીને તમે ભેગી કરીને જ્યારે જીવને શિવ સાથે મેળવવાની વાત હોય ને, ત્યારે આ શિવની પૂજા તમારા માટે એક આત્માનું કલ્યાણ બની રહે છે. અને જયેશભાઈ, આમાં તમને બીજી વાત પણ કરી દઉં કે જ્યારે આપણે પૂછતા હોય કે સ્ત્રીઓ પૂજા કેમ ન કરી શકે, તો હા, પૂજા દરરોજ ના પાડવામાં નથી આવી. ફક્ત રજસ્વલા થવાના 7 દિવસ પૂરતો જ ના પાડવામાં આવી છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, વિજ્ઞાન સાયન્ટિસ્ટે પણ પ્રૂવ કરેલું છે, અને આપણા વેદોમાં તો પહેલેથી જ છે કે ઉર્જાઓ ઉર્ધ્વ ગતિમાં જાય છે, એટલે કે પગથી શરૂ થઈને મસ્તિષ્ક સુધી પહોંચે છે. ત્યારે આપણે જ્યારે સ્ત્રી રજસ્વલા થાય છે ત્યારે એની ઉર્જાનું ઉર્ધ્વગમન નથી થતું, પરંતુ એનું અર્ધ્વમૂલન થતું હોય છે. એટલા માટે કે ઉપરથી નીચે આવતું હોય છે. હવે જે દેવાલયો છે, મંદિર છે, જે જ્યોતિર્લિંગો છે, તો એ બધાની ઉર્જા છે ને એ પ્રચંડ હોય છે. એની પૂજા, એની ઉર્જા પ્રચંડ હોવાના કારણે જ્યારે કોઈ રજસ્વલા સ્ત્રી એની ચોખટ ઉપર પગ મૂકે છે કે ના 1 કિલોમીટરના પરિમાણમાં પણ જો એ હોય છે, તો એની ઉર્જાઓનો ક્લેશ થાય છે. અને પૂર્વ સમયમાં જોવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓને જ્યારે દેવાલયમાં તમે 7 દિવસ પહેલાં, એટલે કે 3 દિવસથી 7 દિવસની વચ્ચે જો દેવાલયોમાં કે મંદિરોમાં પૂજા કરે છે, તો એમની ઉર્જાઓ ડિસ્ટર્બ થતી જોવા મળે છે. એ લોકોને ડિપ્રેશન, સ્ટ્રેસ, મેન્ટલ, પછી ગાયનેકોલોજીસ્ટને લગતા પ્રશ્ન, એટલે ગર્ભાશયને લગતા પ્રશ્નો, મૂત્રાશયને લગતા પ્રશ્નો, આંતરડાને લગતા પ્રશ્નો એ એમને થાય જ છે. બિલકુલ, સાયન્ટિફિક રીઝન આપે જે જણાવ્યા એ પણ ખૂબ જ અત્યંત અગત્યના છે. તો મૌલીબેને ઘણા પ્રશ્નોના જવાબ આપી દીધા છે. આપ સૌ અત્યારે આપણે વાત કરી રહ્યા છે, બધા જ શિવ સાધનાની વાત કરી રહ્યા છે, પરંતુ શ્રુતિબેન, વારંવાર પ્રશ્ન થતો હોય કે મહિલાઓથી શિવલિંગને સ્પર્શ ન થાય અથવા તો શિવજીની પૂજા ન કરવી જોઈએ. આજે મહિલા દિન પણ છે, શિવરાત્રીનો અવસર પણ છે, ત્યારે એ બાબતને લઈને જરા આપણી પાસેથી સ્પષ્ટતા જોઈએ છે. કરવી જોઈએ કે નહીં? મારા પદ પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે કરવી જોઈએ. એનું કારણ છે કે પ્રકૃતિ વગર પુરુષનું તત્વ નથી ને પુરુષ વગર પ્રકૃતિનું તત્વ નથી. આપણા વાસ્તુમાં પણ જોઈએ તો એક સ્ત્રી તત્વ છે અને પુરુષ તત્વ છે. આપણા શરીરમાં પણ જોઈએ તો ઈડા અને પિંગળા છે. આપણે તત્વોમાં પણ જોઈએ તો 5 તત્વોમાં 3 તત્વ જળ તત્વ છે, વાયુ તત્વ છે અને પૃથ્વી તત્વ છે. જોઈએ તો પૃથ્વી તત્વની પણ જરૂર છે, આકાશ તત્વની પણ જરૂર છે. ક્યાં જાઓ તો તમને શિવ શક્તિની જરૂર નથી. તમારા શરીરની અંદર પણ જુઓ, તમને ત્યાં પણ શિવ અને શક્તિની જરૂર છે. મારા મત પ્રમાણે અને શાસ્ત્રના મત પ્રમાણે શિવની ઉપાસના તો દીર્ઘકાલીનથી માએ પણ કરેલી છે, તો આપણે પણ એના જ વંશજ છે એટલે કરી જ બિલકુલ કરી શકીએ. બિલકુલ. તો આખરે તમે શિવકન્યા તરીકે શિવની અનુભૂતિ વિશેષ કરી છે, તો એક સ્ત્રી તરીકે શિવ પૂજા કરવાની આપની અનુભૂતિ શું રહી છે એ ખાસ જાણવા માંગીશ. જી જયેશભાઈ, જય શ્રી મહાકાલ.
પહેલાં તો હું એ કહીશ કે શિવ જ આખા બ્રહ્માંડમાં એક જ છે જેને સ્ત્રીને પોતાનો અડધો અંગ આપી દીધો છે, અર્ધનારેશ્વર. એટલે મારા એંગલથી તો હું આગળ કંઈ કહેવા જ નથી માંગતી. શિવ જેવું એક સ્ત્રીને સાચવી શકે છે મેં આજ સુધી કોઈને નથી જોયા કે પોતાનું અડધું અંગ જ શિવ સ્ત્રીને આપી દીધું. એટલે શિવને શક્તિ કહેવાય છે. શિવને શક્તિ કમ્પ્લીટ કરે છે. અને પાર્વતીમાં મારા સોલ ઇન્સ્પિરેશન છે મા અંબિકાજી. તો હું નાનપણથી જોતી આવી છું મા અંબેનો ફોટો જોઉં કે કાંઈ વિડીયો જોઈએ કે કોઈ ક્લિપ જોઈએ કે પેઇન્ટિંગ કે પિક્ચર, હંમેશા મેં જોયું છે સતી રૂપે મા અભિષેક કરે છે મહાદેવને. એટલે માને જોતાં જોતાં મોટા થયા છે તો મા જેમ ચાલે છે એમની પાછળ પાછળ અમે બી ચાલીએ છીએ. જય શ્રી મહાકાલ. બિલકુલ, એટલે શિવ શક્તિ વગર અધૂરા છે. એટલે મેઘા, આપનો પણ એ જ ઓપિનિયન જાણવું છે કે આ જે સવાલો થતા હોય આજકાલ ઇન્ટરનેટ પર યંગસ્ટર્સ આવા પ્રશ્નો બહુ જ પૂછતા હોય, મને એવું લાગે છે કે આ મંચ એ માધ્યમ બને કે જ્યારે એમના પ્રશ્નોનું સમાધાન મળે. શું સ્ત્રીઓએ શિવજીની પૂજા દરમિયાન આવા વિચારોને મનમાં લાવવાની પણ જરૂર છે ખરી? બિલકુલ નહીં, બિલકુલ જ નહીં. તમે સ્ત્રી હોય કે પુરુષ હોય, સાચા હૃદયથી સાચા મનથી ઈશ્વરની પૂજા કરો એ અવશ્ય તમને સંપૂર્ણ રીતે શુભ ફળ પ્રદાયક છે. અને એમની દૃષ્ટિ છે એ મનુષ્યની દૃષ્ટિ નથી, એમની દૃષ્ટિ એ દિવ્ય દૃષ્ટિ છે. એ તમને સોલ સ્વરૂપ જુએ છે, એ તમને આત્મા સ્વરૂપ શક્તિ સ્વરૂપ જુએ છે. તો એમની સમક્ષ તમે સાચા મનથી સાચા હૃદયથી જે પણ રીતે પૂજા કરવા ઈચ્છો એ રીતે વિના સંકોચે, કંઈ પણ જાતના સંકોચ વિના પવિત્રતાથી અને સાચા હૃદયથી પૂજા કરો, એ હંમેશા શુભ રહેશે. બિલકુલ. આખરે હવે શાસ્ત્રોક્ત મત પણ જાણી લઈએ. શાસ્ત્રીજી, આખરે એ જણાવો કે શાસ્ત્ર આ બાબતે શું કહે છે અને અર્વાચીન સમયમાં જો થોડું મોડર્નાઇઝેશન ભળે તો આખરે શાસ્ત્ર તેમાં શું સ્થાન લે છે? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે સ્ત્રી એ ભગવાન શિવની પૂજા કરી શકે કે નહીં, તો એ અર્થમાં આદિગુરુ શંકરાચાર્યજીના મતમાં જઈએ તો આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ જ્યારે દેવી ક્ષમાપન સ્તોત્રમાં કહે છે કે મદીયોયમ ત્યાગ સમુચિતમિદમ નો તવ શિવે કુપુત્રો જાય તક્વચિદપી કુમાતા ન ભવતી. હે ભગવતી, હું ક્ષમા માંગુ છું કે તમે ક્યારેય માતા છે એ કુમાતા ન થઈ શકે. ભગવતી, મારી ભૂલ થઈ કે હું ન સમજી શક્યો કે શિવ એ શક્તિ વગર અધૂરા છે. કારણ કે શિવ શબ્દમાં ઈકાર છે ને એ શક્તિનું સ્વરૂપ છે, અને ઈકાર હટી જાય તો શિવ જ સૌમય થઈ જાય છે. અને આપણી પરંપરામાં રાધા પછી કૃષ્ણ છે, રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મીનારાયણ, ઉમા મહેશ્વર. તો આ બધી પરંપરા આપણને સૂચિત કરે છે. અને જો આ પરંપરા ન હોત ને તો કદાચ અહલ્યાબાઈ હોલકરે આટલા બધા દિવાલોએ શિવ મંદિર સોમનાથનું કે કાશી વિશ્વનાથનું મંદિર જ ન બનાવ્યું હોત. એટલે આ પરંપરા આપણને સૂચિત કરે છે કે આપણે ત્યાં શિવ એ શક્તિ એ શિવની ઉપાસના કરી શકે છે. એટલે સ્ત્રીઓએ શિવ ઉપાસના બતાવી જ છે શાસ્ત્રોમાં, દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ. અને આદિગુરુ શંકરાચાર્ય જેવા મહાપુરુષોએ આપણને જ્યારે બતાવી છે તો ત્યારે એમાં કોઈ બાધ કે લેશ નથી. હા, જરૂર કંઈક નિયમો છે. સ્ત્રી તો ત્રિપુંડ પણ ધારણ કરી શકે છે. શાસ્ત્ર કહે છે એકમ ત્રિપુંડ ચ નારીણામ, સ્ત્રીએ એક રેખાવાળું ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. સ્ત્રી રુદ્રાક્ષ પણ ધારી શકે છે, પણ પુરુષ માટે કંઈક વધારે રુદ્રાક્ષ બતાવ્યા છે. તો સ્ત્રી માટે સીમિત સંખ્યામાં બતાવ્યા. રુદ્રાક્ષાન કંઠદેશે દશન પરિમતાન વંસ્તકે વિંશતિ દ્વે ષટ કર્ણ પ્રદેશે કરયુગલ કૃતે એકમ શિખાયામ. તો આ જે પરંપરા છે તો એ પ્રમાણે શિવ છે એની પૂજા શક્તિ એટલે કે સ્ત્રી કરી શકે છે અને સ્ત્રીએ કરવી જ જોઈએ અવશ્ય. પણ નિયમોને પાલન થઈ અને સ્ત્રી જો ભગવાન શિવની ઉપાસના કરે છે તો શાસ્ત્રોમાં એને ક્યાંય નિર્બાધિત અથવા તો એને ક્યાંય બાધિત નથી બતાવી. એ કરવી જ જોઈએ, કરી શકે છે અને કરતા આવ્યા છે અને કરતા રહેશે. શાસ્ત્રીજી, ખૂબ સરસ વાત કરીને. એમ પણ અહિલ્યાબાઈને આપણે જ્યારે પણ જોઈએ ત્યારે શિવલિંગ વગરનું તો એક પણ ચિત્ર આપણને અત્યારે જોવા ના મળે. એટલે મને લાગે છે કે જે શક્તિ આપણને કેમેરાની પહેલે પર જોઈ રહી છે ને બધાને જવાબ મળી ગયો હશે. શિવ રિલેટેડ તમામ ચર્ચા થશે. 4 પ્રહર જાગીને જો શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે અને શેરડીના રસથી અભિષેક કરવાથી પણ ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ઓમ નમઃ શિવાયનો જાપ પીપલના વૃક્ષો ઉપર લખીને જો તમે શિવજીને અર્પણ કરો, પ્રેમથી શિવને વધાવી લો, પ્રેમપૂર્ણ ભક્તિ કરો. રામ રામાય નમઃ આ મંત્રનો જપ કરવો. પંચતત્વ બેલેન્સ કરવાનો દિવસ છે. એના માટે શિવરાત્રી જેવો ઉત્તમ અવસર બીજો હોઈ ના શકે. હવે મને એવું લાગે છે કે બહુ જ ફટાફટ લોકોને સ્પર્શે એવા મુદ્દાઓની વાત કરી લઈએ. રાણા સાહેબ, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીએ. 1 મિનિટમાં, 1 લાઈનમાં જો કોઈ ઉપાય શિવરાત્રીએ કરવાનો હોય તો એ શું હોય? મહાશિવરાત્રિ એટલે અદ્ભુત અવસર. તમે સુખ સમૃદ્ધિ અને દરેક વસ્તુને પ્રાપ્ત કરવાનો અનેરો અવસર. અને જે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે 4 પ્રહર તમે જાગી લો, તમારી 4 પ્રહર તમે જાગી લો, સીધી કમર, સીધા તમારો મેરુદંડ સીધો હશે તો તમે દરેક એ મહાન ઉર્જાનો લાભ લઈ શકશો. અને એ 4 પ્રહર જાગીને મહાશિવરાત્રિના દિવસે પંચોપચાર પૂજા કરશો તો આ પોતાનામાં જ એક મહાન ઉપાય અને એક રેમેડી છે દરેક વસ્તુને પ્રાપ્ત કરવાનો.
જીવનમાં આવનારી તમામ બાધાઓથી મુક્તિ મેળવવા માટે શિવ ચાલીસાના જો પાઠ કરવામાં આવે તો આદિ વ્યાધિ ઉપાધિ અને તમામ પ્રકારની બીમારીઓ કોઈ જગ્યાએ ફસાયેલા હોય તો એનાથી નિરાકરણ મળે છે. 51 વખત અથવા 21 વખત જો શિવ ચાલીસાનો પાઠ કરવામાં આવે શિવરાત્રિના દિવસે અથવા પ્રદોષના દિવસે તો અત્યંત શુભ સાબિત થાય છે. શિવજી ઉપર શિવરાત્રિના દિવસે કમળના પુષ્પથી અથવા તો જે બિલ્વનું વૃક્ષ છે એના બિલા દ્વારા શિવજી ઉપર અભિષેક કરવાથી ઉત્તમ ધનની પ્રાપ્તિ થાય છે. સાથે ને સાથે શિવજી ઉપર મધ અને શેરડીના રસથી અભિષેક કરવાથી પણ ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એ પ્રયોગ કરવાથી વ્યક્તિ કોઈ પણ રીતના દુઃખમાં પડેલો હોય કે ઋણમાં પડેલો હોય તો ઋણમાંથી મુક્તિ થઈને ઉત્તમ ધનની પ્રાપ્તિ કરી શકે છે. શિવરાત્રિના દિવસે જો તમારી પાસે કશું જ કોઈ સાધન કે કંઈ પૂજા કરવા યોગ્ય ન હોય તો આપ મહાદેવે ખુદે કહ્યું છે કે ફક્ત અને ફક્ત મને સાચા હૃદયથી એક જગ્યાએ બેસીને સમય સ્થળ કશો જ ભેદ નથી, મારા ભક્તે મને ફક્ત સાચા હૃદયથી જો યાદ કરશે અને મારો પંચાક્ષરી મંત્ર કરશે તો હું સદૈવ એની સેવા માટે તત્પર રહીશ અને એના જીવનના દરેક કષ્ટોનું હું હરણ કરીશ. માટે શિવ પંચાક્ષર સ્તોત્રનો એટલે કે તમે ઓમ નમઃ શિવાયનો જાપ ફક્ત સાચા હૃદય અને મનથી કરશો તો તમને શિવજી ફળી જશે. શિવરાત્રિના આ મહાપર્વ ઉપર જો પીપલના વૃક્ષની ઉપર કોઈ પણ મનોકામના હોય, સંતાન જોતી હોય તો સંતાન લખી, નિરોગી જોતી હોય તો નિરોગી, ચંદનથી લખીને જો ભગવાન શિવને અર્પણ કરીએ તો અવશ્ય બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એક પ્રશ્ન પણ થશે કે ભગવાન શિવ ઉપર પીપળનું વૃક્ષ, કહેવાનું તાત્પર્ય પીપળનું વૃક્ષ તો ભગવાન વિષ્ણુ માથે હોય છે, પણ ભગવાન શિવ અને વિષ્ણુ એ પરસ્પર દેવ છે. અર્થાત પીપળના વૃક્ષો ઉપર પત્ર ઉપર આ લખીને જો તમે શિવજીને અર્પણ કરો તો અવશ્ય બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જય શ્રી મહાકાલ. પહેલાં તો હું એ કહીશ, શિવ બધા ભેદથી સર્વોપરી છે. સ્ત્રી હોય કે પુરુષ, પ્રેમથી શિવને વધાવી લો, પ્રેમપૂર્ણ ભક્તિ કરો. અને એક જ રેમેડી હું આપીશ, માં અન્નપૂર્ણાને શિવ હંમેશા ભક્તિ કરે છે. માં અન્નપૂર્ણાને શિવ માં કહે છે. પાર્વતીનું જે સ્વરૂપ છે માં અન્નપૂર્ણાનું, એટલે થોડી તો થોડી, 2 રોટલી તો 2 રોટલી અન્ન સેવા કરો. નિરાધાર હોય, ભૂખ્યા હોય, ગરીબ હોય, અપંગ હોય, અનાથ હોય, વિકલાંગ હોય, વિધવા બાઈ હોય, કોઈ બી હોય, એને પ્રેમથી બસ 2 રોટલી બી જમાડો તો બી શિવ તમારી તમામ મનોકામના આ મહાશિવરાત્રિના પર્વ ચોક્કસથી પૂર્ણ કરશે. જય શ્રી મહાકાલ. શિવરાત્રિના દિવસે ભગવાન રામ રામાય નમઃ આ મંત્રનો જપ કરવો. થઈ શકે તો અખંડ રામચરિત માનસનું પારાયણ કરવું. અભિષેકમાં અલગ અલગ દ્રવ્યો છે, ગર્ભોદક દ્વારા અથવા તો અલગ અલગ દ્રવ્યો દ્વારા અભિષેક કરવો. એ પણ ન થઈ શકે તો ભગવાનની માનસોપચાર પૂજા છે, જે માનસિક 5 શ્લોકની પૂજા છે એ કરવી. એમાં દ્રવ્યલોપ, ક્રિયાલોપ કે કર્મલોપના બંધનમાંથી નહીં બંધાવો. અને જેવી રીતે બેને કહ્યું એવી રીતે આપ અવશ્ય ઉપવાસ કરો, પણ આપના ભાગનું ભોજન છે એ જ્યાં નથી પહોંચતું એને પહોંચાડો. એટલે તમે ભૂખ્યા રહો છો તો તમારા ભાગનું ભોજન કોઈ ભૂખ્યું હોય એવા સુધી પહોંચાડો. આ ઉપવાસની સાર્થકતા છે. અને રામ રામાય નમઃ, ઓમ નમઃ શિવાય, તત્પુરુષાય નમઃ, આવા અલગ અલગ મંત્રો છે. મંત્રોનો આપ જપ કરતા રહો, સતત ભગવાન શિવના સાનિધ્યમાં રહો અને રાત્રિનું જાગરણ કરી ભગવાન શિવની પ્રહર પૂજા કરો. આ જ સૌથી દિવ્ય અને અમોઘ ઉપાય છે. આજના દિવસે એક તમાલપત્ર અખંડ લેવાનું છે, એક જાયફળ અખંડ લેવાનું છે અને એને તમાલપત્રની ઉપર જાયફળ મૂકી દેવાનું છે. એની સાથે થોડું કેસર મૂકવાનું છે અને 108 ચોખાના દાણા લેવાના છે. અક્ષત સંપૂર્ણ હોવા જોઈએ અને દરેક અક્ષતમાં તમારી જે પણ ઈચ્છા છે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ એ દરેક ઈચ્છાને એ તમાલપત્રની ઉપર ઓમ ઈચ્છા બોલવાની છે મનમાં અને એની સાથે સાથે શિવજીને કહેવાનું છે કે મારી આ ઈચ્છાને જલ્દી પૂર્ણ કરો. અને એની સાથે સાથે જેમ કે એ દિવસે પંચતત્વ બેલેન્સ કરવાનો દિવસ છે, એ દિવસે જાગૃત થવાનો દિવસ છે, તો તમારી અંદર જે પણ વિકાર છે એને પણ તમારે 1 વર્ષ સુધી એવો નિયમ લેવાનો છે કે આટલી મારી નેગ્લિજન્સી છે, આટલા મારા વિકારો છે, એના પર હું શિવજી ભગવાન મને એટલું બળ આપો કે હું કામ કરી શકું. તો સમગ્રતા જોઈએ ને વિધિ, તો આખરે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે શિવ છે એ સૌના છે, એમાં પુરુષ કે સ્ત્રી એવો કોઈ ભેદ નથી. બિલકુલ. અને એ શિવ જ છે કે જે તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરી શકે છે. એના માટે શિવરાત્રી જેવો ઉત્તમ અવસર બીજો હોઈ ના શકે. બિલકુલ. અને આ અવસર ઉપર આપે એ તમામ મહા ઉપાય જાણ્યા છે અને એ મહા ઉપાય કરશો તો ચોક્કસપણે આપની આ મહાશિવરાત્રી મહાફળદાય બનીને જ રહેશે. તો ચોક્કસપણે આ ઉપાય કરજો. બિલકુલ. અને જેમણે ઉપાય આપ્યા છે એમનો આભાર પણ માની લે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર કે આપ્યા સરસ મજાના ઉપાયો આપ્યા અને અમારા દર્શકોને ખૂબ સરસ મજાના આ ઉપાયો ઉપયોગી પણ સાબિત થશે. બિલકુલ. તો આપની પર પણ શિવજીની અપાર કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના. કારણ કે આપ જોઈ રહ્યા હતા
મહાફળદાયી મહાશિવરાત્રી.